નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર કિંજલ. મારી ચેનલમાં તમે સ્વાગત છે. આજે આપણે વાત કરીશું કે ઉનાળામાં આપણી પાચન શક્તિને મજબૂત કરે અને આપણા શરીરને ઠંડુ રાખે એવા એક ડ્રિંકની. હા, તો રાત્રે એક કાચના ગ્લાસમાં એક પાણીમાં અડધી ચમચી જીરું, અડધી ચમચી વરિયાળી, અડધી ચમચી ધાણા, એ ત્રણેયને થોડા થોડા અધકચરા જેવા ખાંડીને પલાળી દેવાના છે. એને આખી રાત માટે ઢાંકીને રહેવા દેવાના છે. સવારે એ જ પાણીને ધાણાની બધી વસ્તુ જોડે ઉકાળી લેવાનું છે અને એ ઉકાળેલું પાણી તમારે ગાળીને તમારે પીવાનું છે. આ બધી જ વસ્તુ તાસીરમાં ઠંડી છે એટલે તમને ઉનાળામાં અંદરથી ઠંડક આપશે શરીરને, અને પાચન શક્તિમાં પણ બહુ જ ઇફેક્ટિવ છે. એટલે તમને ગેસ, અપચા જેવી કોઈ પણ વસ્તુનો પ્રોબ્લેમ હશે તો એનું સોલ્યુશન થઈ જશે. આ ડ્રિંક લેવાથી તમારું બ્લડ સર્ક્યુલેશન પણ સારું થાય છે, તમને ભૂખ પણ સારી લાગે છે અને તમારા શરીરને ઠંડક પણ આપે છે. ઘણાનો શરીરનો કોઠો ગરમ હોય છે તો એને આ ડ્રિંક લેવું વધારે સારું છે, કેમ કે આ બધી જ વસ્તુ તાસીરમાં ઠંડી છે તો એમના કોઠાને ઠંડક આપશે. અને આ કોઈ પણ લઈ શકે છે, ડાયાબિટીસવાળા પણ લઈ શકે છે. બને ત્યાં સુધી નાના બાળકોને બહુ વધારે ક્વોન્ટિટીમાં ના આપવું. તો આ હતું આપણું સમરનું કુલિંગ ડ્રિંક. થેન્ક યુ.